આજે આપણે થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કેના ઉપર વિડીયો છે। આજે તમને શીખવાડવામાં આવશે ન્યૂ અપડેટ 2025 યુટ્યુબ ઉપર અને તેના ક્લિક બેટ એટલે કે મિત્રો તમે આગળ જોતા રહો, તમને આગળ વિડીયોમાં તમને સમજાવીશું બધું। અને મિત્રો આ 2025થી તમારે ન્યૂ અપડેટ આવેલ છે અને ક્લિક બેટ અને યુટ્યુબ પણ સ્ટ્રીટ થતું જાય છે અને એમ ક્લિક બેટ આપતા જાય છે। એટલે તમે ધ્યાન રાખવું, જે થંબનેલ હોય ને, થંબનેલ ઉપર જે ફોટો હોય ને એની અંદર વિડીયોમાં કોઈ રિલેટેડ નહીં હોય તો તે ચેનલને ડિલીટ પણ કરવામાં આવશે અને વિડીયોને પણ રિમૂવ કરવામાં આવશે। અને વધારે આ ચેન્જ 2025થી અપડેટમાં આવ્યું છે। મિત્રો યુટ્યુબ ઉપરથી એને વધારે ચેનલ ડિલીટ થઈ શકે છે। ક્લિક બેટ એટલે કે હું તમને જો વિડીયો પર સ્ક્રીન ઉપર દેખાડું છું, તમે જોજો। મારી એક ચેનલમાં એવી રીતે એક થયું છે। તો આમાં શું છે મિત્રો, ત્યાં ગયા આજે ત્યાં થંબનેલ ઉપર શું છે મિસ, અને તે રિલેટેડ અંદર કોઈ વિડીયોમાં કોઈ મિસ નામનું કોઈ છે જ નહીં, કેમ કે કુતિયાણામાં અમે ફરવા ગયા હતા તેનો અમે થંબનેલ ક્લિક બેટ કર્યું છે। એટલે થંબનેલ ઉપર જો તમને દેખાતું હોય છે કે થંબનેલ શું છે અને વિડીયોની અંદર શું છે, તેને રિલેટેડ કાંઈ નથી, તો વિડીયોને થંબનેલ એને ક્લિક બેટ કહેવામાં આવે છે। ક્લિક બેટ એટલે કે તમારી વિડીયો પણ રિમૂવ થઈ શકે ને વધારેમાં વધારે જો તમે એવા વિડીયો થંબનેલ ઉપર ક્લિક બેટ કરશો તો તમને પણ ચેનલ ડિલીટ કરવામાં આવશે। આને કહેવામાં આવે ક્લિક બેટ। તમને એક આગળ બીજો વિડીયો પણ બતાવું, ત્યાં કયું છે થંબનેલ ઉપર, જો આગળ સ્ક્રીન ઉપર તમને દેખાડું। આ શું છે ફાર્મિંગ, કે મેં ખેડૂત ઉપર એક વિડીયો બનાવ્યો, ખેડૂત ઉપર મતલબ કે ફાઇનલી જીરો ઉગી ગયું અને તે આગળ જોયું તેમાં થંબનેલ ઉપર શું છે ફાઇનલી જીરો ઉગી ગયું અને તેની અંદર તેને રિલેટેડ વિડીયો છે, કેમ કે મેં એમાં ખેતરનું ઘણું તમને દેખાડ્યું છે, તો તેને ક્લિક બેટ આપી શકે નહીં યુટ્યુબ, કે વિડીયોને ડિલીટ નહીં કરી શકે કે ચેનલને ડિલીટ નહીં કરી શકે। અને આ ન્યૂ અપડેટ 2025થી તમને લાગુ પડશે આ। અને જો મિત્રો તમે વધારેમાં વધારે ક્લિક બેટ કરશો તો તમને હે ને યુટ્યુબ તેનું ચેનલ પર ડિલીટ કરી શકે છે અને રિમૂવ પણ વિડીયો કરી શકે। અને આ અપડેટ 2025ની અપડેટ પછી તમને આ જોવા મળશે। જો મિત્રો તમને આ વિડીયોમાં કાંઈ પણ જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બાય બાય, મળીએ એક નવા બીજા વ્લોગમાં।